જય સીતા મહાદેવ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં ને? તમે પણ મજામાં? અમે પણ મજામાં। આજે અમારે નિશાળે રજા છે, અમે અમારા ગઈઢામાં પણ છે ને જૂની જમાનાની વાતો કરશું। તો ચાલો તમને દેખાડીએ। સીતારામ સીતારામ રીંગણી વાળવા જવાની છે ને? હા બે રીંગણી વાળવા જાજો। હા કેમ છો? મજામાં ને? મજામાં। તમે સવારમાં કપાળનો જવાનું થાય તો કેટલા વાગે જાગતા હતા બધા? દાડિયા કેટલા વાગે જાગતા? અને 8 વાગે વાડીએ પહોંચતા। પેલા ગાડા હતા ને બધા? ગાડા હતા ને હાલીને જતા ભાત લઈને। ગાડામાં ધાવામાં કૂવો લઈને જાય। પેલા વાડીએ જતા હતા કેટલા વાગે જાગતા હતા માં? 4 વાગે। 4 વાગે જાગીને પછી હાલીને વાડીએ પહોંચી જવાનું? દળવાનું। દળવાનું ઘંટી દળવાની? હા। દળી રોટલા કરવાના। પછી પીઠેથી બકાલા હુંડલા લઈ આવવાના। હુંડલા માથે મેકી અને જવાનું। ભાત આવડું તજેલું સાંકડું હોય, આવડું મોઢે ભતાણ્યું અને ફરતા ફરતા રોટલા મેક્યા હોય અને પછી એની ઉપર હુંડા ઢાંક્યા હોય। ના વાડીએ જઈને જીવાડીએ ત્યાં માથું બળીને નાશ થઈ જાય ને ગાજર ખોદતા, કચરિયા ખોદતા। તમે મંદિર કેટલા વાગે જતા હતા? 6 વાગે। 6 વાગે। ઘઉં ને ગાડા હતા પેલા? ઘઉં છે ને દાંતરે વાટતા। દાંતરે વાટતા, પાળા કરતા, ગાડા એ ખળામ નાખતા, પછી બળદેથી હાલરા કરતા। હાલરા હાંકતા હતા કેટાના શેરેજી। પછી તે ઝીણું થઈ જાય ને તારે પછી ફેરીને પછી ઉપડવાનું અને ખરા એ ઉપડીને કુમળ ઉડાડીને ને પછી સળિયા પૂતળિયા રહે ને એમાં પાછા હાલરું હાંકવાનું અને પછી ઉપડીને ઘઉંને ધાર કરવાની। પેલામાં આપણે વાડીએ જતા તો ગાડી હતી કે હાલીને જતા હતા? ગાડું હતું। ગાડું નોખા થયા ને તારે વેલા ભાલ આપણે માં વાતું કરે છે છોકરાઓ સાથે જૂના જમાનાની। અત્યારે બધા ગાડી લઈને વાડીએ જાય, પેલા બધા ગાડી વેચી જ નહોતી। પગ પાળે જાતા પછી હારી। પેલા બહાર ગામ જતા હતા માં કેમ વાહનમાં જતા હાલીને જતા હતા? બાર ગાડી જાતા હતા વાહન જાય હળવે જાવ તો હાલી જતા એટલે ગાડી જતા। કુંડી ખેતે ઉતરતા નાખી હાલી જવાનું દોડજો। અત્યારના છોકરા હાલી ન હોય કે માં અત્યારે ગાડી આવી ગઈ ને એટલે પેલા બધા હાલીને જતા હતા। હાલીને જતા। પેલા નદીમાં કેટલું પાણી હતું? પાણી આવ્યું હતું કે મોજા ચડતા મોટા મોજા ચડતા અને પછી છે આપણા ઘરમાં વાંચીને કુલ પાણી આવ્યું હતું ઉપર નથી થઈ ગયું જૂના ઘીરે એ બધા આવા આપણે પછી ખોખા પડ્યા હતા વાંચીમાં ગોળ્યું હતી 4-5 ગોળીઓ મેકી એનું તરશે નાના દાદા ન્યાલીમાં નજર રાખી કઈ ન થવા દીધું અને નાથા ભાન ઘીરે લઈ ગયા હતા ઘીરે નાથા ભાન કરતા ને અહીંયા ગયા હતા। આ છે અમારા ગઈઢામાં મારા બાપાના બા અમારા ગઢામાં થાય। અમારા ગઈઢામાં થાય। તમારે અમારે ગઢામાં અમે કેવી તમે શું કહો બધા? અમારા ગઢામાં અમે ગઈઢામાં કે તમે તમારા બાપાના બાને શું કહો? તમારા વડા કેટલા છે એમાં? મને ક્યાં ખબર। પેલા વાડીએ શું વાવતા હતા? ગાજર વાવતા, સકરિયા વાવતા, રીંગણી વાવતા, મરચી વાવતા, ટમાટી વાવતા, બધું વાવતા, મેથી વાવતા, ધાણા વાવતા। પેલા બધા ઘઉં ને બધું હાથે વાવવાનું છાંટે?
અત્યારે તો એને ઓલા દંતાળો આવતા. પેલા ઓલા દંતાળ હતા ને પાદરા હા, વાટતા તો દાંતડે થી જીતે દાંતડા વાટવામાં જીતે જ સાહેબ. વાળતા દાદલા હોય એક દી વાર નાખે. તે તાર ભાવ ન વાગીએ કે કોણ પાળી લઈને વાળી દીધું હાલી દો. અને ટપુ ભા એ એવા એ મોચમાં વાઢે બિચારી. એક દાડ બાજરો લાયા હતા તાર બા પીઠ ખેતી બી બાજરો વાયો તો એ મોટો થયો 2 વાસોડા અને આવડું મોટું ડુંડું તે એ વાળતા હતા. લઈને પેલા આડા આવે કે ઠાકરા ભાઈ ને ગણે મામા ગણે ભાઈ ઠાકરા ભાઈ હતા ઓલા આપડા રહ્યો ને ઓલો શું બસુડા એન બાપા ની વાઢવા આવ્યા હતા. આ પેલા ઘઉં ને બધું વાટીને આપણે ગાડામાં ભરીને લાવી ગાડા કેટલા થતા અત્યારે તો એક ટોલીમાં આવતું રહ્યું બધું. એક બે ટોલી થાય હોય તો 2 ગાડા થાય. અસામણ હોય તો ગાડું જ થાય. અને ઓલા અત્યારે માં કુવામાં પાણી મોટર બધા હાકે. પેલા મોટર હતી કે મશીન હતા? કુવા હતા? કુવા હતા બળદ ના. હા, છે તો એમાં કઈ રીતના પાણી કાઢે કુવામાં? કો હોય ને એમ તો ફૂકડું હોય હા, અને આમ માસડો હોય એમાં ભરે ફૂકડું આમ ઠરવે. તો એમાં એ કુવામાં કેટલા જણા જ હોય? કોમાં એક દડો કો હાકે ને હા, એક પાણી વાળ છે તાર ભા અડ્યા થાર અને માસ્તરી વાળીએ તે તાર દાદા કો હાકતા તાર બાપા પાણી વાળતા અને હું બકાલો વાળું ને એવું કરું. સકરિયા ખોદવાના. એકદમ માર ભાઈ નાનો આવ્યો ત્યાં હું સકરિયા ખોદતી ગીરીએ દઈને મારી આગળ જઈને રોવા માંડ્યો કે કેમ રોવે મને કે ઘડી કઈ બેહવાનું કેવું હોય કે કેમ કઈ રોવા માંડ્યા સકરિયા નેલા પેલા ઢોરણ શું નાખતા અત્યારે તો જાય ને નીર ને એવું નાખે. સકરિયા નેલા પેલા માં આપડે ઓલા તલ નો ખોળ ખવડાવતા હતા ને બળદ ને. હા, તનો ખોળ ખવડાવી રોડ કઢાઈ દી. આપડે ઓલા ઘરે રહેતા ને તારે તલ નો ખોળ આપડે કઢાવતા કા બળદ ને ખવડાવો અને રોડ હોય તે કઢાતા. કુલેર કેવી રીતે બને? હે કુલેર કેવી રીતે બને? શું કુલે કુલેર કુલે એ કુલે તો બાજરા લોટ હોય ઘી હોય અને ગોળ નાખે કુલે. પેલા છે ને તે લાપસી કરતા અને પછી દાળ કરતા. અત્યારે બધા બટેકા નહીં કરે પેલા તો લાડવા ને બધું કરતા હતા. લાડવા કરતા અને ઓલા પાટલા લાડવા કરતા ગુંદર નાખી બધા ખાવા હાથે. અત્યારે તો બધા બટેકાનું લીલું શાક કરે. અત્યારે તાર બાપાની ગુંદરના લાડવા ખવડાવ તમને તારે અત્યારે ખવડાવવા જોઈએ. અમે લોયા જ નથી. એવું અત્યારે કા જોવા જ નથી મળતું માં. ગુંદરના લાડવા અરે ખાંડ ના લાડુ ને બધું બુંદી લાડુ ને બધું એવું શું કરવાનું કામનું એ કામનું ઘી નાખ્યું અને ચોખા રાજવી ને દાળ ભાત ન કરી ચોખા રાજવી પછી ચોખા ઘી અને ગોળ એને ખાંડ લેવું હોય ખાંડ ને દૂધ ને નકર ગોળ ને ઘી લઈને ખાવાના ચોખા દાળ ભાત નહીં. પેલા ને ભાત ચોખા પડ્યા જતા હતા ભાત પછી વઘારીને ખાવાના ના તો દાળ ભાત નહીં કરવાના પાસ ઘી ને રોટલા અલગ ઘી અત્યારે તો બધા પુલાવ ને એવું બધું કિન નાખે. ઓલો માં ઓલો જાહેર નો બોળો બનાવી કઈ રીતના બનાવે? શું ગાયના રોટલા ઘી હોય તે હું મીઠું અને કઈ નવું કાઢલા ધન એકજે ને એટલે ભડકું મેળવી તાર બાપા હોય રાંધણ ખુદી કઈ નાખે. હા કઈ તાર બાપા 8 વર્ષ ભરવા ગયો તા 4 ચોપડી પીડ્યું. પેલા મારા પપ્પાને પેલા ખીચડી બનાવતા આવડતું હતું. ના અમે અમારા માં વાતો કરી ટાઈમ મળ્યો તા
બીજે ક્યારેક ટાઈમ મળશે તો વાતો કરશું. અમારું ચેનલનું નામ છે દલવાડી બ્રધર્સ. તે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સીતારામ.